जानामि द्वारशनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर। हे प्रभु, આ હવન કેમ કરું, વિસર્જન કેમ કરું, મને કઈ આવડતું જ નથી, ખબર જ નથી. પૂજામાં તો ઘણી બધી અધુરાશ છે, પણ મહારાજ ક્ષમા કરજો, અમે તમારા બાલુડા છીએ. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શન. કયા જન્મના પાપ, આ જન્મના પાપ, કઈ પણ અમારા પ્રારબ્ધમાં દારિદ્ર્ય લખેલું હોય, રોગ દુઃખ લખેલું હોય, મહારાજ દૂર કરજો. એવી સંપત્તિ, સુખ સંપત્તિ આપજો કે ભગવાન અર્થે ગાયો, નિયાણીઓ, બ્રાહ્મણો, સંતોને અર્થે દેવાલયો બંધાવવામાં, વૃક્ષરોપણમાં વગેરેમાં મારું સંપત્તિ વપરાય. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજિતં મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. મંત્રહીન છું. મંત્ર કેમ બોલવા, શું બોલવું, કઈ ખબર નથી. ક્રિયા કેમ કરવી, કેમ પધરાવવા, તુલસી પત્ર કેમ વિધિ કરવી, એ કઈ ખબર નથી. માનવ થયા છે પણ માનવતા હજી એનામાં આવી નથી. ભક્તિ કેવી કરવી, નિષ્કામ ભક્તિ કે સકામ, એ પણ અમને કઈ ખબર નથી. છતાં પણ એ પ્રભુ અમે પરિપૂર્ણ કર્યું હોય, પૂરેપૂરું કર્યું હોય, તમે માગી લેજો. અપરાધ સહસ્રાણી ક્રિયંતે નિશંમયા દાસો યમિતિ મંદ્રાત્વા ક્ષમસ્વ પરમેશ્વર. હે પ્રભુ, નાનપણમાં, જુવાનીમાં, વૃદ્ધ અવસ્થામાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, ખાવા પીવામાં પાક થઈ ગયા હોય કે બધું એ માફ કરજો પ્રભુ. લસણ ડુંગળી વઘાણી ન ખાવાનું ખવાઈ ગયું હોય, આપણે ખબર ન હોય, બીમારીની દવામાં આવી ગયું હોય તો મહારાજ માફ કરજો. સંતોનો દ્રોહ થઈ ગયો હોય, મા બાપ ડૂબાવાઈ ગયા હોય, બજારની કીડી મકોડી કચડાઈ ગયા હોય, એ બધું ક્ષમા કરજો પ્રભુ. ખોટું બોલાઈ ગયું હોય, હવે કદી ખોટું નહીં બોલીએ એવી પ્રતિજ્ઞા લઈએ છીએ. મનોમન કરજો, ખોટું ન બોલીએ. સોના રૂપાની મિષ્ટાન દેવાની ચોરી થઈ ગઈ હોય, મહારાજ માફ કરજો. અગ્નિ સામે, ભગવાન સામે પગ લાંબા કરાઈ ગયા હોય, આમંત્રણ સિવાય જમાઈ ગયું હોય, રજસ્વલામાં કોઈ દોષ રહી ગયો હોય, એવા ભયંકર પાપ થઈ ગયું હોય, ન વિચારવાનું વિચાર આવી ગયું હોય, એ મહારાજ ક્ષમા કરજો. અમે તમારા બાલુડા છીએ, ગમે એમ હોય તો તમે તો બાપ છો. મા બાપ બધું એ દૂર કરે, જે કાંઈ દોષ હોય તે છોકરાને છોડવું હોય એ માટે ક્ષમા કરજો. આપ અમારા પિતા છો, મા પણ તમે છો, તમે એવા માતા ચપિતા, તમે મા પણ તમે છો, પિતા પણ તમે છો, તમે એવા બંધુ ભાઈ પણ તમે છો, સખા પણ તમે છો. એ પ્રભુ સર્વસ્વ જે કહો એ બધું તમે છો. અમે તમારા ચરણમાં મસ્તક નમાવીએ છીએ. કાંઈ દોષ રહી ગયો હોય તો ક્ષમા કરજો. હવે એવી સદબુદ્ધિ આપજો, સદમતિ આપજો કે અમે તમારું ભજન ભક્તિ કરી શકીએ. જેમ ઉંમર વધે એમ અમારી ભક્તિ વધે, એવા આશીર્વાદ દેતા રહેજો. અને સદાયને માટે અમારા અંતરમાં નિવાસ કરીને રહેજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.